ધીરે ધીરે પ્રભુ મોટા થઈ રહ્યા છે. મૈયા પ્રભુને ખેલાવી રહી છે. ગોપીઓ મનમાં ભાવ કરે કે આ પ્રભુ હવે તો આમ ચાલતા શીખે, અમારી પાસે પધારે, અમને ખેલાવાનું સુખ મળે. પૃથ્વીએ પ્રભુને વિનંતી કરી, ભગવાન મારી વિનંતીથી મારા દુઃખને દૂર કરવા માટે તો આપે અવતાર ધારણ કર્યો છે. મારા પર આપના ચરણ પધરાવીને ક્યારે મને અલંકૃત કરશો? હવે ભગવાને રીંગણ લીલા શરૂ કરી, ભગવાને ગોઠણીએ ચાલવાનું શરૂ કર્યું છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે, વિરાટ પુરુષના ગોઠણમાં સૂત લોક છે, અને ભગવાન જ્યારે ગોઠણીએ ચાલે ત્યારે સૂત લોકના જે જીવો છે એની આસુરી વૃત્તિનું દમન થાય છે. મૈયાએ સુંદર ઘૂઘરીઓ વાળા નુપુર પ્રભુના ચરણમાં ધરાવ્યા છે. એમ મધુરે ઘૂઘરીના રણકારથી ગોઠણીએ ચાલીને ક્યારેક નંદ બાબાના ખોળામાં પધારે, ક્યારેક મૈયાના ખોળામાં, અને બાલ લીલાના દર્શન કરી બધાને ખૂબ વાત્સલ્ય ભાવ પ્રગટ થાય. ધીરે ધીરે ભગવાન દોડવા લાગ્યા. ક્યારેક કોઈ ગોપીના ઘરે પધારે, ક્યારેક કોઈ ગોપીના ઘરે. બપોરે નાના બાળકો ઘરમાં સૂઈ રહ્યા હોય તો ઊંઘતા બાળકોને જગાડી જાય, રડાવે. કસમય વાછરડા છોડી મૂકે. અનેક બાલ લીલા કરી પ્રભુ બધાને આનંદ આપી રહ્યા છે. અને ગોપીઓ ક્યારેક ક્યારેક યશોદાજીને ફરિયાદ પણ કરે છે, મૈયા તારો લાલો બહુ નટખટ છે, દૂધ દહીંના માઠ ઢોળી નાખે, અમારા બાળકોને રડાવી જાય, કંઈક તો એને સમજાવો. મૈયા ગોપીઓની વાત સાંભળતી નથી. શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં આજ્ઞા કરે, સ્વરૂપે કેવલ સ્નેહ ભાવ તસ્માત ન કોપી દોષ ગૃહણાતિ, યત્ર સ્નેહ તત્ર ન કોપી દોષ. જ્યાં સ્નેહ ભાવ હોય ત્યાં ક્યારે દોષ બુદ્ધિ ના આવે. ગોપીઓના ઉપાલંબ આપવા છતાં યશોદાજીને પ્રભુ પર ક્યારે ક્રોધ નથી આવ્યો. પ્રેમ હોય, પ્રેમની પેલી શરત એ જ કે એમાં ક્યારે દોષ દ્રષ્ટિ ના આવે. એના દોષોમાં પણ આપણને ગુણોના દર્શન થાય. વાત્સલ્ય ભાવ છે, માનો પણ પ્રેમ છે. ગોપીઓ વારંવાર ફરિયાદ કરે, મૈયાને ક્રોધ નથી આવતો. અને એક બહુ વઢકણા સ્વભાવવાળી ગોપી કનૈયાને કે, લાલા બીજી બધી ગોપીઓને ઘરે જઈને સતાવજે, ખબરદાર જો મારા ઘરે આવ્યો છે તો મારા ઘરે તો તને આવવા જ નહીં દઉં. ભગવાન કે, એમ તારી વાત. બીજે દિવસે ગોપી ઘરમાં સંતાઈને બેઠી, ઠાકોરજીના ઘરે અચાનક પધાર્યા. નટખટે બાલ લીલા શરૂ કરીને ગોપીએ રંગે હાથ પ્રભુને પકડી લીધા. આજે લાગમાં આવ્યો છે, આજે તને રંગે હાથ પકડ્યો છે, ચાલ આજે તો મૈયા પાસે તને સીધો કરાવું. પ્રભુનો હસ્ત પકડી પ્રભુને તાણીને ગોપી નંદાલયમાં લઈ જઈ રહી છે. એ સમય લાજ મર્યાદાનો સમય. વચ્ચે માર્ગમાં વડીલો પણ મળે, વૃદ્ધો મળે. ગોપીએ લાંબો ઘૂંઘટો તાણ્યો છે. રસ્તામાં એ ગોપીનો એનો પોતાનો જ દીકરો રમી રહ્યો હતો, અને ભગવાને શું લીલા કરી, ગોપીને એવી વાતોએ વળગાડી અને ચૂપચાપ પોતાનો હાથ છોડાવી એના દીકરાનો હાથ પકડાવી દીધો. ટૂંકે રસ્તે દોડીને નંદાલયમાં ભગવાન આવી ગયા. મૈયાને વાલ કરવા લાગ્યા. ગોપી આવી, જો મૈયા વારંવાર અમે ફરિયાદ કરતા હતા, તમે સાંભળતા નહીં હતા. આજે તારા કનૈયાને અમે રંગે હાથ પકડીને લાવ્યા છીએ. બહુ નટખટ, બહુ તોફાન કરે. મૈયા કે, ક્યાં છે મારો કનૈયો? આ કોણ છે? જો તો ખરા કોણ છે? જોયો તો પોતાનો જ દીકરો. પ્રભુ તો સામે બેસીને મરક મરક હસી રહ્યા છે. વાંધો નહીં, આજે મારી ફરિયાદ કરવા આવી, તારા દીકરાનો હાથ પકડાવે, બીજી વાર ફરિયાદ કરવા આવી, તારા ધણીનો હાથ પકડાવી દઈશ. પ્રભુ કે, મારી ફરિયાદ કરી છે, હવે કાલે તારી વાત. બીજે દિવસે બપોરે ગોપ અને ગોપી ઘરમાં વિશ્રામ કરી રહ્યા હતા. ચૂપચાપ પ્રભુ બારીમાંથી એના ઘરે પધાર્યા. એ સમયે
પુરુષો મોટી મોટી દાઢી રાખે, બૈરાઓના કેશ લાંબા, બંને ભર ઊંઘમાં હતા. ભગવાને પેલા ગોપની સાથે, ગોપીની દાઢી સાથે એના કેશ બાંધી દીધા, જોરથી ગાંઠ વાળી દીધી. પાછા એને ચીડાવવા માટે આમ બહાર નીકળતા ભડાક કરતો દરવાજો બંધ કરતા ગયા, અને પેલા બંને ઊંઘમાંથી સફાળા જાગી ગયા. પેલાની દાઢી અને પેલીના કેસ જોરથી સામે ખેંચાતા નહીં થાય. ગાંઠ છોડવાની બહુ કોશિશ કરે, ભગવાનની વાળેલી ગાંઠ કોણ છોડી શકે? પછી પેલા એ દાઢી કપાવી અને પેલી ગોપીના કેસ કાતરથી કાપે. ત્યારથી ફેશન આવી ગઈ, પુરુષો દાઢી વગરના અને બૈરાઓના વાળ ટૂંકા થઈ ગયા. પછી તો ભગવાને બધા ગ્વાલ બાલોને બોલાવ્યા. આપણે એક મંડળ બનાવીએ, એ મંડળનું નામ રાખીએ ચૌર્ય મંડળ. અધ્યક્ષ દાઉ દાદા, પ્રચાર મંત્રી મધુમંગલ, કોષાધ્યક્ષ શ્રીદામા. હું એ મંડળનો પ્રમુખ રહીશ. મંડળની કોઈ પ્રવૃત્તિ તો ખરી ને? પ્રવૃત્તિ શું કરવાની? આપણા જાસૂસોને ઘેર ઘેર તપાસ કરવા મોકલવાના. કોણે પોતાના ઘરમાં દૂધ, દહીં, ગોરસ સંતાડીને રાખ્યા છે? મંડળના કઈ નીતિ નિયમ ખરા ને? આપણે સાથે હળી મળીને રહેવાનું. જે મળે તે સાથે ખાવાનું. માખણ મળે તો માખણ ને માર મળે તો માર. મંડળની સ્થાપના થઈ કે ઉદ્ઘાટન ક્યારે કરવું છે? નજીકના કોઈ સગા હોય ત્યાંથી શરૂઆત કરીએ તો આમ માર ખાવાની સંભાવના ઓછી રહે. બિચારો નજીકમાં આમ દૂરના સગા એક માસી રહે છે, ગરડા છે, ઘરમાં એકલા છે, બધા પ્રકારની અનુકૂળતા છે. ગોવાળિયાઓને બહાર ઊભા રાખી કાનુડો ઘરમાં આવ્યો. માસી બહાર જતા હતા. અરે લાલા, તું બરાબર સમયસર મારા ઘરે આવ્યો. આ ઘરની સાંકળ છે ને, કુંડી જરા ખરાબ થઈ ગઈ છે, બરાબર કમાડ વસાતા નથી. બેટા મારે થોડુંક કામ છે, થોડો સમય ઘરનું ધ્યાન રાખને, હમણાં જ બહાર જઈને મારું કામ પતાવીને આવું. કે માસી તમે જરાય ચિંતા ન કરો, તમે બહાર જઈને તમારું કામ પતાવો, ઘરમાં રહીને. અને કહે છે ગોપીઓ ખાલી દેખાવ માટે જ ના કહેતી હતી, બાકી દરેક ગોપી પ્રતિદિન પ્રભુની પ્રતીક્ષા કરતી હતી, ક્યારે પ્રભુ અમારા ઘરે પધારે ને ક્યારે લીલાનું સુખ મળે. અને ભગવાન માખણ ચોરી કરીને પધારે પછી ગોપી પોતાની બીજી બધી સખીઓને ઘરે બોલાવે, પ્રભુનો અધરામૃત બધાને વાંટે. અને આજે ઠાકોરજીએ કઈ લીલા કરી અનુભવ કરાવ્યો એનો સત્સંગ બધી સખીઓની સાથે કરે. દેખાવ માટે કેવા ખાતર ગોપી ભલે ના કહેતી હોય, પણ અંદરથી એનું મન તો કહેતું હતું, કાડુડા તો આવતો રે જે માખણ ખાવા રે, ઘર છે મારું ગોકળિયું ગમશે તને રે. ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે, ઘર છે ગોકુળ જેવું ગમશે તને રે. કાનુડાનો માખણ ખાવા આવતો રે છે રે, કાનુડાનો માખણ ખાવા આવતો રે છે રે. ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે, ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને.
હે મેં તો વાલનું કે મેં તો વાલનું વલોણું કર્યું તારા માટે રે. હે મેં તો વાલનું વલોણું કર્યું તારા માટે રે. હું તો પ્રેમથી હું તો પ્રેમથી જમાડું તને મારા હાથે રે. એ હું તો પ્રેમથી જમાડું તને મારા હાથે રે. સાથમાં તારા ભેરું સૌને લાવતો રહેજે રે. સાથમાં તારા ભેરું સૌને લાવતો રહેજે રે. ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે. ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે. કાનુડા ઓ કાનુડા જય હો કાનુડા ઓ કાનુડા. મારી આંખડી હે મારી આંખડી જુએ છે વાટ વાલમ તારી. હે મારી આંખડી જુએ છે વાટ વાલમ તારી રે. હે મારા બાલ કેરા મારા બાલ કેરા મારા બાલ કેરા વારણા લેવા વારી વારી રે. હે મારા વાલ કેરા વારણા લેવા વારી વાર. પગલે તારા પ્રેમના ફૂલો વેરતો રહેજે રે. પગલે તારા પ્રેમના ફૂલો વેરતો રહેજે રે. ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે. ઘર છે મારું ગોકુળ જેવું ગમશે તને રે. કાનુડા ઓ કાનુડા કાનુડા ઓ કાનુડા. છેલડા હો છેલડા માખણ ના ઘેલડા. છેલડા હો છેલડા માખણ ના ઘેલડા. રાધાજી ના જીવન પ્રાણ છેલડા. રાધાજી ના જીવન પ્રાણ છેલડા. છેલડા હો છેલડા માખણ ના ઘેલડા. 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 એ આવો અલબેલડા ઘરમાં એ કલડા. આવો અલબેલડા ઘરમાં એક અલડા. નહીં આવો તો નંદજીની આડ છેલડા. દયાવો તો નંદજીની આણ છેલડા. છેલડા હો છેલડા માખણ ના ઘેલડા. 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 હળવેથી આવજો ને સાકળ ખકડાવજો. હળવેથી આવજો ને સાકળ ખકડાવજો. જોજો ન થાય જાણ છેલડા. 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 છેલડા હો છેલડા માખણ ના ઘેલડા. છેલડા હો છેલડા માખણ ના ઘેલડા. છેલડા હો છેલડા માખણ ના ઘેલડા. છેલડા હો છેલડા માખણ ના ઘેલડા.
ખેલડા જય હો सासू हे सासू कठोर छे ने नणदी चकोर છે સાસુ કઠોર છે ને નણદી ચકોર છે ભાવથી ગાજો એ સાસુ ચકોર છે ને નણદી ચકોર છે સાસુ કઠોર છે ને નણદી ચકોર છે એ કરી મુખ્ય બુમરાણ જેલડા કરી મૂકે બુમરાણ ખેલડા કરી મુકે બુમરાણ જેલડા કરી મૂકે બુમરાણ ખેલડા છેડા છેડા માખણના ગેલડા ખેલડા હો ખેલડા માખણના ખેલડા છેલડા હો છેલડા માખણના ગેલડા ખેલડા હો ખેલડા માખણના ખેલડા હે રાધાજીના હો દાદાજીના જીવન પ્રાણ છેલડા હે રાધાજીના જીવન પ્રાણ ખેલડા છેલડા હો છેલડા માખણના ગેલડા ખેલડા હો ખેલડા માખણના ખેલડા હો છેલડા માખણના ગેલડા ખેલડા હો ખેલડા માખણના ખેલડા એ માખણને મિસરી ખવડાવું શ્રી હરે માખણને વિસરી ખવડાવું શ્રી હરિ હે ગોવિંદના ભાગ્ય તણા ભાગ્ય છેલડા હે ગોવિંદના ભાગ્ય તણા ભાણ ખેલડા છેલડા હો છેલડા માખણના ગેલડા ખેલડા હો ખેલડા માખણના ખેલડા છેલડા હો છેલડા માખણના ગેલડા ખેલડા હો ખેલડા માખણના ખેલડા શ્યામ સુંદરવા છોટે છોટે કનુઆ 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 मेरे घर आया करो माखन चुराया करो मेरे घर आया करो माखन चुराया करो श्याम सुंदरवा छोटे छोटे कनुआ 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 मेरे घर आया करो गैया चराया करो मेरे घर आया करो गैया चराया करो श्याम सुंदरवा छोटे छोटे कनुआ 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 ये मेरे घर आया करो डांस रचाया करो मेरे घर आया करो रास रचाया करो श्याम सुंदरवा छोटे छोटे कनुआ 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 छोटे 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 कनुआ श्याम सुंदरवा 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 छोटे छोटे कनुआ छोटे 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 कनुआ બોલીએ કૃષ્ણ કનૈયા लाल की जय એકવાર બ્રહ્માંડ ઘાટ ઉપર
ભગવાન ગોપ બાળકો સાથે રમી રહ્યા હતા. રમતા રમતા ભગવાને માટીમાંથી એક નાનકડો મહેલ બનાવ્યો અને એક બાળકે માટીનો મહેલ તોડી નાખ્યો અને ભગવાન જોર જોરથી રડવા લાગ્યા. દુર્વાસા ઋષિ ત્યાંથી પસાર થતા હતા. એમના લીલા જોઈ મનમાં સંશય થયો. એક નાનકડા માટીના મહેલને બનાવી શકતો નથી અને રડી રહ્યો છે, શું ખરેખર આખું બ્રહ્માંડ બનાવ્યું હશે? ત્યાં જ ભગવાને પોતાનું મુખારવિંદ ખોલ્યું. દુર્વાસા ઋષિને બ્રહ્માંડનું દર્શન થયું. પોતાને ઉભેલા જોયા, પ્રભુના ચરણોમાં પડ્યા. દુર્વાસાના મદને તો પ્રભુએ દૂર કર્યો, પણ પ્રભુ વિચારે છે માં યશોદાના મનમાં પણ હજી થોડો અધિકારજન્ય મદ છે અને જે પરમ ફલ માતાને આપવાની ઈચ્છા છે, સૂક્ષ્મ મદ પણ જો મૈયામાં હશે તો એ ફલની પ્રાપ્તિ નહીં થાય. એમ વિચારી પ્રભુએ આ લીલા કરી. ભગવાને રમતા રમતા માટીનો એક પેડો બનાવ્યો અને પોતાના ચરણની જે માટી લઈ એ પેડો પોતાના મુખમાં મૂકી લીધો. દાઉ ભૈયા જોયું, અરે કનૈયા તે માટી ખાધી? ના દાઉ ભૈયા, મેં ક્યાં માટી ખાધી? અરે આટલા બધા ગોવાળિયા મિત્રો સખા છે, બધાએ જોયું, બધાના દેખતા તે માટી ખાધી અને વળી પાછો ખિસે મેં માટી ખાધી નથી. ઉભો રે, હમણાં મૈયાને આવા દે, ફરિયાદ કરું. ત્યાં જશોદા મૈયા સામેથી આવ્યા. મૈયા જુઓ તો તમારા લાડ પ્યારે આ કનૈયાને કેટલો બગાડી નાખ્યો. અમારા બધાના દેખતા માટી ખાધી, પાછો જૂઠું બોલે છે મેં માટી ખાધી નથી. મૈયા ઠપકો આપે છે. સુરદાસજી બધી બાળ લીલાઓનું તો એટલું અદ્ભુત વર્ણન કર્યું છે. એક એક લીલાનું આ કીર્તનોમાં વર્ણન છે. મારો એક મનોરથ પણ છે, એકવાર આખી ભાગવતજીની કથા કેવલ કીર્તન ઉપર જ કરવી છે. આખી ભાગવતની લીલાઓ કીર્તનમાં છે. ભાગવતજી કરતા વિશેષ લીલાઓનું વર્ણન અષ્ટછાપ ભગવદીઓએ કીર્તનમાં કર્યું છે. કેવલ કીર્તન સાહિત્યથી જ એક સુંદર કથા પ્રભુની લીલાના ગુણગાન કરવા છે. મૈયા કહે છે, મોહન તે માટી ક્યો ખાઈ? ઠાડે ગ્વાલ કહેત સબ બાલક જો તેરે સમુદાય. આ બધા ગ્વાલ બાલ પણ કહે છે કે કનૈયાએ માટી ખાધી. મુકર ગયે મેં દેખી ન સુની જૂઠે આન બનાઈ. મૈયા બધા મિત્રો તો છે ને મારા પર ઈર્ષા કરે છે ને, એટલે ખોટી ખોટી મારી ચાડી ખાય છે. મેં ક્યાં માટી ખાધી છે? નાહમ ભક્ષિતવાનમ સર્વે મિથ્યા વિશંસિનમ. यदि सत्य गिरस्तहि समक्षो पश्य मे मुखम. ભગવાન કહે છે, મૈયા હું ક્યારે પણ અસત્ય કહેતો જ નથી. મેં માટી ખાધી જ નથી. પ્રભુની લીલા ન જાણતા હોય ને એ જીવના મનમાં પ્રશ્ન થાય. ભગવાને માટી ખાધી અને ભગવાનનો અવતાર તો સત્યના સ્થાપન માટે થયો. ભગવાન ધર્મના રક્ષક છે, છતાંય માટી ખાઈને જૂઠું કેમ બોલે છે મેં માટી ખાધી નથી? શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં એનું રહસ્ય સમજાવે છે કે મારા પ્રભુ કહે છે કે મેં માટી ખાધી નથી તો પ્રભુએ ખાધી નથી, ખબર આવી છે. જુઓ, વ્યાસજીને સમાધિમાં લીલાનો અનુભવ થયો. ભાગવતની રચનાથી એ જ ભાગવત સુખદેવજીને ભણાવ્યું અને સુખદેવજી એની કથા કરી. સુખદેવજી કથાના ભક્તા છે, પણ પ્રભુએ કઈ લીલા શા માટે કરી, એ લીલા કરવા પાછળનો હેતુ શું, એ શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં એના રહસ્ય પ્રગટ કરે છે, ખુલાસા કરે છે. મેં કહ્યું હતું ને, 3 વસ્તુઓ છે, ક્રિયા, કર્મ અને લીલા. આમ તેમ જોયું, આમ તેમ આટા માર્યા, હાથ પગ હલાવ્યા, બધી ક્રિયા જેનું કોઈ પરિણામ ન હોય. કર્મનું પરિણામ હોય, પાપ પુણ્યના બંધનમાં બાંધીને ફળ ભોગવવું પડે. પણ પ્રભુ કરે તે લીલા, કેમ કે પ્રભુની પ્રત્યેક લીલા જીવના સુખ માટે, જીવને આનંદનું દાન દેવા માટે, ભક્તના ઉદ્ધાર માટે છે. એટલે પ્રભુની લીલા છે. સામાન્યમાં સામાન્ય દેખાતી આ બાલ લીલા કે મૃદ ભક્ષણ એવું લાગે કે બાળક તો માટી ખાય, પણ એનું કારણ પણ ભક્તનો ઉદ્ધાર છે. આ લીલાના બધા રહસ્ય શ્રી મહાપ્રભુજી સમજાવે છે. અને આ લીલાને સમજતા પહેલા
થોડું પૂર્વનું અનુસંધાન પણ સમજવું જોઈએ. દરેક લીલાઓને એકબીજાની સાથે જોડાણ છે. એક બીજી લીલા સાથે દરેક લીલા કોઈને કોઈ રીતે જોડાયેલી છે. પૂર્વનો પ્રસંગ પેલા જોઈએ. આ ગોપીઓ કોણ છે? શા માટે અવતરિત થઈ? પ્રભુ એમની સાથે લીલાઓ કેમ કરી? ચારે વેદની રૂચાઓ વિચારે છે કે આપણે ભગવાનના ગુણગાન તો ગાઈએ છીએ, પણ પ્રભુના નિજધામના દર્શન કર્યા નથી. પ્રભુનું સ્વરૂપ કેવું હશે, નિજધામ કેવું હશે? એ માટે વેદની રૂચાઓએ તપ કર્યું. ભગવાન પ્રસન્ન થયા. પછી શું મનોરથ છે કે પ્રભુ અમારે નિત્ય લીલા ધામના દર્શન કરવા છે. ભગવાનની આજ્ઞા થઈ. ચારે વેદની શ્રુતિઓ નિત્ય લીલા ધામ તરફ ચાલી. 3 વેદના શ્રુતિઓ થાકી ગયા. માર્ગ કપરો છે એટલો સરળ નથી, પણ સામ વેદના 16,000 શ્રુતિઓ તામસ ભાવવાળા હઠીલા સ્વભાવના છે. ભલે ગમે તે થઈ જાય, અમે તો પ્રભુના દર્શન કરશું જ. 3 વેદની શ્રુતિઓ કહ્યું કે તપ તો આપણે બધાએ કર્યું છે, પણ હવે ચાલવાનું અમારામાં સામર્થ્ય નથી. તમે પ્રભુને વંદન કરજો. સામવેદના 16,000 શ્રુતિઓ નિત્ય લીલા ધામના દ્વાર પર આવ્યા. દ્વારપાલ વ્રજ ભક્તો એમને રોક્યા. ક્યાં જવું છે? કે પ્રભુની આજ્ઞા થઈ છે. પ્રભુને વિનંતી કરી. યુગલ સ્વરૂપ સાથે લીલા વિહાર કરતા કરતા પ્રભુ પધારી રહ્યા છે. અને આ વેદના શ્રુતિઓ તો નિરખતા રહ્યા. ભગવાને પૂછ્યું, કહો શું મનોરથ છે? પ્રભુ, આપના લીલા વિહારનું સુખ અમને પણ મળે. ભગવાને વરદાન આપ્યું, કલ્પે સારસ્વતે ત્વામ વૈ વ્રજે ગોપ્ય ભવિષ્યતિ. સારસ્વત કલ્પમાં તમે વેદની શ્રુતિઓ વ્રજમાં ગોપી બનીને અવતરિત થશો, અને અમે પરિપૂર્ણ સ્વરૂપે રસોવૈસ સ્વરૂપે અવતાર ધારણ કરશું. ત્યારે તમારા મનોરથો પૂરા થશે. જો આ બ્રહ્માજીનો પહેલો કલ્પ છે. સારસ્વત કલ્પ 12મો કલ્પ. આ વેદની શ્રુતિઓએ કેટલી પ્રતીક્ષા કરી છે. આપણે ઘણીવાર કહીએ ને, આટલી માળાઓ કરી, આટલી સેવા, આમ પ્રભુનો અનુભવ નથી થતો. આપણું તપ કેટલું, ના વેદની રૂચાઓનું તપ કેટલું. 12 કલ્પ. કલ્પ એટલે બ્રહ્માનો એક દિવસ. કેટલો મોટો. 4 યુગ, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ. સતયુગનું આયુષ્ય 17,28,000 વર્ષ. ત્રેતાયુગ 12,96,000 વર્ષ. દ્વાપર 8,64,000 વર્ષ અને કલિયુગ 4,28,000 વર્ષ. હજી તો શરૂઆત છે. કલિયુગે કલી પ્રથમ ચરણે એ તો 5,000 ઉપર થોડા વર્ષો નીકળ્યા. 4 યુગ પૂરા થાય, એક મહાયુગ પૂરો થયો કહેવાય. 71 વખત 4 યુગનું પરિભ્રમણ થાય ત્યારે એક મનવંતર પૂરો થાય. એક મનુનો શાસનકાળ બદલાય. 14 મનવંતરો છે. સ્વારોચી, સ્વયંભૂ, ઇન્દ્ર સાવરણી, દક્ષ સાવરણી, વૈવસ્વત, રુદ્ર સાવરણી, બ્રહ્મ સાવરણી. આ 14 મનવંતર પૂરા થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ એટલે એક કલ્પ પૂરો થાય. બ્રહ્માજી નિદ્રાધીન થાય, સૃષ્ટિનો પ્રલય થાય. બ્રહ્માનો એક દિવસ એટલે આપણા લગભગ 4 અબજ 30 કરોડ વર્ષ જેટલો સમય. એટલી બ્રહ્માની રાત્રિ. બ્રહ્મા જાગે, નવી સૃષ્ટિ, નવી સભ્યતા, સંસ્કૃતિનું સર્જન થાય. તો એમ 12 કલ્પ સુધી 4 અબજ 30 કરોડ રાત્રિ ગણો, 8 અબજ 60 કરોડ એને 12 વડે ગુણો, એટલા વર્ષો સુધી વેદની શ્રુતિઓએ તપ કર્યું છે. શ્રુતિઓ આવી બ્રહ્માજી પાસે. વિચાર્યું, વેદની શ્રુતિઓના રૂપમાં રહેશું તો લૌકિક કર્મકાંડમાં ઉપયોગ થતો રહેશે, પ્રભુની લીલાને આજ્ઞાને ભૂલી જઈશું. બ્રહ્માજીને કે અમને કોઈ અલૌકિક દેહનું દાન કરો. બ્રહ્માજી કે હું યજ્ઞ કરી રહ્યો છું, યજ્ઞકુંડમાં પ્રવેશ કરો. શ્રુતિઓએ યજ્ઞકુંડમાં પ્રવેશ કર્યો. યજ્ઞ પૂરો થયો ત્યારે 16,000 અગ્નિ કુમારો એમાંથી પ્રગટ થયા છે. કહ્યું, તપોવનમાં જઈને તપ કરો, દંડકારણ્યમાં જાઓ. આ દંડકારણ્ય એટલે નાસિક તપોવન પાસે આવ્યું છે. અગ્નિકુમારો તપ કરવા લાગ્યા, પ્રભુની લીલાનું અનુસંધાન કરે. એક પછી એક કલ્પ વીત્યા. સારસ્વત કલ્પનો ત્રેતાયુગ આવ્યો. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજી સ્વરૂપે પ્રગટ થયા.
દશરથ મહારાજે માતા કૈકેયીને આપેલા વચનને પૂરું કરવા માટે ભગવાને વનવાસ સ્વીકાર્યો. સાથે સીતા મૈયા હતા. વનવાસમાં ભગવાનનો નિયમ દરરોજ જુદી જુદી દિશાઓમાં જઈ ઋષિઓનો સત્સંગ કરે, તપનું કારણ પૂછે, ફળ આપે. પણ અગ્નિકુમાર હોય ત્યાં ભગવાન ક્યારે ન જાય. એકવાર સીતાજી અઠાગ્રહ કર્યો, ભગવાન અહીંયા પણ કેટલાક ઋષિઓ હશે, આજે મારી ઈચ્છા છે ત્યાં પધારો. ભગવાન પધાર્યા, સાથે સીતાજી છે. રામચંદ્રજીનું સ્વરૂપ પણ ભગવાન કૃષ્ણ જેવું મેઘશ્યામ વર્ણ, સીતાજી સાથે છે. જ્યાં યુગલ સ્વરૂપના દર્શન કર્યા, થયું કદાચ અમને સમયનું અનુસંધાન નથી રહ્યું, ભગવાન કૃપા કરવા પધાર્યા છે. આ ભગવાનને નિરખતા જ રહ્યા. સીતાજી કે પ્રભુ આપ દરરોજ ઋષિઓને તપનું કારણ પૂછો, એમનો સત્સંગ કરો, આમને કઈ કેમ ના પૂછો કે તમે જ પૂછી જુઓ ને. સીતાજીએ કહ્યું પ્રભુ પ્રસન્ન છે, માગો શું જોઈએ? તમને જે સુખ મળી રહ્યું છે એ સુખ અમને પણ જોઈએ છે. સીતાજી ચમકી ગયા. આ શું માગો છો? ભગવાન કે જો અત્યારે સારસ્વત કલ્પનો ત્રેતાયુગ ચાલે છે, દ્વાપરમાં હું કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થઈશ, ત્યારે તમે ગોપી બનીને વ્રજમાં અવતરિત થશો, ત્યારે તમારા મનોરથ પૂરા થશે. અને આ જ વેદની શ્રુતિઓ ગોપી બનીને અવતરિત થઈ છે. નંદરાયજી યશોદાજી જ્યારે યાત્રા કરવા માટે નીકળ્યા, કંસના રાજ્યનો વિસ્તાર ઘણો મોટો હતો. ગૌડ દેશ હાલનું લગભગ મધ્યપ્રદેશ જે મનાય છે ત્યાં સુધી કંસના રાજ્યનો વિસ્તાર. 16,000 અગ્નિકુમારો 16,000 કન્યાના રૂપમાં ગૌડ દેશમાં જન્મ્યા હતા. પાછા ફરતી વખતે ગૌડ દેશના રાજાએ કહ્યું કે મારે કંસને વાર્ષિક કર ચૂકવવાનો છે. એ સમયે દાસ દાસી, અનાજ, પશુ, વસ્તુઓ કરના રૂપમાં ચૂકવાતી. કે 16,000 કન્યાઓ મારા તરફથી કંસને કરના રૂપમાં આપી દેજો. નંદરાયજી યશોદાજીએ 16,000 કન્યાઓને લઈને વ્રજમાં આવ્યા. વિશ્રામ કરીને કહ્યું ચાલો મારે તમને કંસને કરના રૂપમાં આપવા છે. તો રુદન કરવા લાગ્યા. કંસ બહુ ક્રૂર છે, અનેક પ્રકારે અમારા પર અત્યાચાર કરશે, એના કરતાં તો અમને યમુનાજીમાં નાખીને પ્રાણ લઈ લો. યશોદાજીને દયા આવી, વાત્સલ્ય ભાવ આવ્યો. 16,000 કન્યાઓ માટે, કુમારિકાઓ માટે નિવાસ બનાવી આપ્યા અને ખીરકમાં રહીને ગાયોની સેવા કરે અને અવસર મળે નંદાલયમાં યશોદાજીની સેવા કરે. આ 16,000 ઋષિરૂપા ગોપીજનો છે જે અનન્ય પૂર્વા કહેવાય છે. પ્રભુ સાથે લૌકિકમાં બીજા કોઈ સાથે સંબંધ થયો નથી. ઋગ્વેદ આદિના શ્રુતિઓ જે શ્રુતિરૂપા ગોપીજનો કહેવાય છે, જે અન્ય પૂર્વા લૌકિકમાં એમના વિવાહ પણ થયા છે. હવે જો આ વેદની શ્રુતિઓએ ભગવાન રામચંદ્રજીને જ્યારે જોયા ને, છે શરીર પુરુષનો, અગ્નિકુમારો છે, પ્રભુમાં સ્વામી ભાવ થયો, સ્ત્રી ભાવ થયો, એટલે પું ભાવ અને સ્ત્રી ભાવ બંને જુદા થઈ ગયા. સ્ત્રી ભાવ તો આ કુમારિકાઓના રૂપમાં જન્મ્યા. આપણા જે પું ભાવ છે એ ભગવાન કૃષ્ણના પ્રાગટ્યના નજીકના સમયમાં જ વ્રજમાં ગોપ બાળકો તરીકે જન્મ્યા છે. તો યોગ માયાએ, કંસે જ્યારે યોગ માયાને પછાડી દર થઈ ત્યારે કંસને સાવધાન કરો. અરે મૂર્ખ, તારો કાળ ક્યારનો જન્મી ચૂક્યો છે. કોણ છે, ક્યાં છે, કંસને ખબર નથી. દેવકીજીના ગર્ભધારણના સમયથી અંદાજ લગાડ્યો કે મારો કાળ જન્મ્યો હશે તો આ 10 દિવસમાં જ વ્રજ 84 કોષમાં ક્યાંક જન્મ્યો હશે. અને એટલે પૂતનાને આદેશ અપાયો કે 10-15 દિવસમાં જેટલા પણ બાળકો વ્રજમાં જન્મ્યા હોય જઈને બધાના પ્રાણ લઈ લેમાં ક્યાંય ને ક્યાંય તો મારો કાળ હશે જ. અને ગોકુલ આવતા સુધીમાં આ 16,000 બાળકોના પ્રાણ પૂતનાએ લઈ લીધા છે. જો ભગવાન ચાહે તો કેવલ દ્રષ્ટિથી જ પૂતનાનો ઉદ્ધાર કરી દે, એમાં સ્તનપાન કરી માની ગતિ આપવાની શું જરૂર? પણ ભગવાને જ્યારે પૂતનાનું સ્તનપાન કર્યું, પૂતનાના પ્રાણ પી લીધા, એ સમયે આ 16,000 ગોપ બાળકોના પ્રાણ ભગવાને પોતાની અંદર સ્થાપિત કરી લીધા છે. આ ગોપ બાળકોના પ્રાણ પ્રભુની અંદર રહી પ્રભુને પ્રાર્થના કરે છે.
પ્રભુ, આપની અંદર એ સાયુજ્ય મુક્તિમાં એટલો આનંદ નથી આવતો જે આનંદ પ્રત્યક્ષ બહાર રહીને આપની સેવા દ્વારા અમને મળે છે. પ્રભુ, અમને આપના ચરણની રજ ક્યારે મળશે? અને એમની વિનંતીથી ભગવાને પોતાના ચરણની રજ લઈ પેડો બનાવીને પોતાના મુખમાં મૂકી છે. કે ભગવાને માટી ખાધી નથી પણ એમને ખવડાવી છે, અને એ રીતે એમના મનોરથ ઠાકોરજી પૂરા કર્યા છે. દરેક લીલાઓ એ સકારણ છે, ભક્તને આનંદનું દાન દેવા માટે છે. કોઈક આચાર્ય અર્થ કર્યો, પૃથ્વી એટલે ક્ષમા. ભગવાને મૃદ ભક્ષણ કરી પોતાની અંદર ક્ષમા નામના ધર્મને અધિક માત્રામાં ધારણ કર્યો. આ ગોપ બાળકોને મારી સાથે સાખ્ય ભાવ છે, અને રમત રમતમાં એમને મારા સ્વરૂપનું જ્ઞાન ન હોય, ઘણીવાર વિવેક ચૂકી જાય, અપરાધ થાય, તો મને ક્યારે પણ એમના માટે ક્રોધ ઉત્પન્ન ન થાય એ માટે ભગવાને ક્ષમા નામના ધર્મને અધિક માત્રામાં પોતાનામાં વધાર્યો છે. ભગવાન કહે છે, મૈયા, હું ક્યારે અસત્ય કહેતો નથી, મેં માટી ખાધી નથી. માં કે બેટા મોટું ખોલીને બતાવ, મોઢું ખોલ, હમણાં ખબર પડી જશે. જ્યાં ભગવાને પોતાનું મુખારવિંદ ખોલ્યું, અનંત કોટી બ્રહ્માંડના દર્શન થયા. બ્રહ્માંડ ઘાટ પણ જોયો, પોતાને જોયા. મૈયા થરથર ધ્રુજવા લાગ્યા. આ શું? અરે, આ મારો પુત્ર નથી, આ ભગવાન છે, અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ છે. તો અત્યાર સુધી અજાણતા મારાથી કેવા કેવા અપરાધ થયા. મારી પાસે માખણ માગતા હું એને વઢી, મેં કેટલીય વાર અવજ્ઞા કરી. શું મારાથી આવા અપરાધ થયા? માં ધ્રુજતા ધ્રુજતા પ્રભુના ચરણમાં પડી. ભગવાન, ક્યાં તો બધી ગડબડ થઈ ગઈ. આ મારી માં મટી અને મારી ભક્ત બની જશે, તો મને ભજવા વાળા તો આ દુનિયામાં કેટલાય લોકો છે, પણ મને પ્રેમ દેવા વાળા જગતમાં ક્યાં છે? મને પૂજવા વાળા 5-10 ઓછા થઈ જાય તો મને કંઈ ફરક ન પડે, પણ મને પ્રેમ કરવા વાળો એક પણ ઓછો થાય ને એ મારાથી સહન ન થાય. આ માએ મને કેટલું વાત્સલ્ય આપ્યું, કેટલો પ્રેમ કર્યો. મારી માં મટીને મારી ભક્ત બની જશે તો આવો પ્રેમ મને ક્યાં મળશે? એમ વિચારી ભગવાને વૈષ્ણવી માયાનું આવરણ યશોદાજીમાં મૂક્યું, અને જે કંઈ જોયું હતું એ સ્વપ્નમાંની મૈયા ભૂલી ગયા, અને પહેલાની જેમ પુત્રવત પ્રભુને સ્નેહ કરવા લાગ્યા છે. આગળ સુખદેવજી દામોદર લીલાનું વર્ણન કરે છે. સંસારમાં જેટલા લોકો છે, કોઈને બંધન ગમતું નથી, બધાને તો મુક્તિ જોઈએ છે. પણ ભગવાન એવા છે, ભગવાનનો સ્વભાવ કેવો? બંધાવા માગે છે, પણ ભગવાનને બાંધવા વાળું કોઈ નથી. ભગવાન વિચારે છે, આ જેટલા પણ લોકો મારા દર્શન માટે આવે છે, મારી પાસે કઈ ને કઈ માગવા આવે છે, મને માગવા કોઈ આવતું નથી. મને માગવા વાળો કોઈ મારો ભક્ત એવો મારી પાસે આવે તો એની પ્રેમની દોરીથી હું બંધાવા તૈયાર છું, મારી જાત એને સોંપી દઈશ. જો એટલે જ ભગવાનના પૂર્ણાવતારનું પ્રાગટ્ય 12 વાગે થયું છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન બપોરે 12 વાગે, પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન રાત્રે 12 વાગે. નરસિંહજીનું પ્રાગટ્ય સાંજે 6 વાગે થયું, પણ હિરણ્યકશ્યપુના 12 વગાડવા માટે. ને વામનજીનું પ્રાગટ્ય 12ના દિવસે, એમાંય 12નો અંક પસંદ કર્યો છે. પ્રશ્ન થાય કે ભગવાનને પ્રગટ થવું હતું, બીજો કોઈ અંક નહીં, 9નો અંક પૂર્ણાંક છે, 11નો અંક શુભાંક છે, એવું કોઈને 12નો અંક કેમ પસંદ કર્યો? ઘડિયાળમાં બરાબર 12 વાગે તમે જોયું હશે, જુદી જુદી ગતિએ ચાલવા વાળા 2 કાંટા ભેગા થઈ જાય. મોટો કાંટો એ બ્રહ્મ છે, નાનો કાંટો એ જીવ છે. જીવ અને બ્રહ્મના મિલન માટે ભગવાનના પૂર્ણાવતારો 12 વાગે પ્રગટ થયા છે. ભગવાન વિચારે છે કોઈ એવી દોરી જે મને બાંધી શકે? નિરૂપણ 9 થી 11 અધ્યાયમાં કર્યું. સર્વતંત્ર સ્વતંત્ર સર્વ સમર્થ પ્રભુ છે, કોઈથી બંધાતા નથી, માની દોરીથી બંધાયા છે. સુખદેવજી વર્ણન કરે,
એકદા ગૃહદાસીશો યશોદા નંદ ગેહિની કર્માંતર નિયોક્તાસો નિર્મમંથ સ્વયં યાની યાની ગીતાની તદબાર ચરિતાની ચ દદીને મથને કાલે સ્મરતિ તાન્યગાયત સ્મરંતી એકદા એક દિવસ આ ઘટના ઘટી. ભાગવતજીમાં કોઈ નિશ્ચિત સમય નથી કહ્યો. પદ્મ પુરાણમાં એનો ઉલ્લેખ છે. એ દિવસ હતો માગસર સુદ પાંચમનો. પણ ભાગવતજીમાં કહે છે એકદા. શ્રી મહાપ્રભુજીનો અર્થ કરે છે એકદા. એક દિવસ એટલે તમારા જીવનમાં પણ એક દિવસે ઘટના ઘટી શકે, જે દિવસ આપણને આપણા ઠાકોરજી પર સર્વસ્વ નોછાવર કરી દેવાનું મન થાય, જે દિવસે લૌકિક સંસારની આસક્તિ અહંતા મમતા છૂટે ને પૂર્ણ રૂપે આપણે પ્રભુને શરણાગત થઈ જઈએ, તે દિવસે આપણી પ્રેમની દોરીથી પણ ચોક્કસ ઠાકોરજી બંધાઈ જશે. એક દિવસ મૈયા વિચારે, દરરોજ આ દાસ દાસી લાલાની સેવા કરે છે, હું મારા કનૈયાની સેવા કરું. સેવકોને બીજી સેવા સોંપી મૈયા પોતે દધિમંથન કરવા બેઠા. બાલકૃષ્ણ ત્યાં રમી રહ્યા છે. પુત્રની બાલ ચેષ્ટાઓ જોઈ મૈયામાં વાત્સલ્ય ઉભરાવા લાગ્યું અને મૈયા પ્રભુને સ્તનપાન કરવા બેઠા. હાલરડા ગાઈ રહ્યા છે. મૈયાને આનંદ આવી રહ્યો છે, પ્રભુ પણ પ્રસન્ન છે. અને સાચી સેવા એ જ કહેવાય કે જે સેવા કરીને આપણને પણ આનંદ આવે અને આપણી સેવાથી આપણા પ્રભુને પણ પ્રસન્નતા થાય. સેવ્ય અને સેવક ઉભયને બંનેને પ્રસન્નતા થાય એ સાચી સેવા. ઘણીવાર આપણે કહીએ આજે સેવામાં મને બહુ આનંદ આવ્યો, પણ મારી સેવાથી મારા પ્રભુને પ્રસન્નતા થઈ કે નહીં એ પણ ક્યારેક જાણવું જોઈએ. મૈયા પણ પ્રસન્ન છે, ઠાકોરજી પ્રસન્ન. ત્યાં જ ચૂલા પર રાખેલી તપેલીમાંથી દૂધ ઉભરાવા લાગ્યું અને મૈયાનું મન પ્રભુમાંથી છૂટીને ઉભરાતા દૂધમાં ગયું છે. પ્રભુને ભૂખ્યા રાખી, અતૃપ્ત રાખી મૈયાએ નીચે જમીન પર મૂક્યા અને દૂધની તપેલી ઉતારવા દોડ્યા છે. પ્રભુને આ ગમ્યું નથી. સેવા એટલે માત્ર ક્રિયા નહીં. શ્રી મહાપ્રભુજી કહે છે ચેતસ તત્ પ્રવણમ સેવા. શરીરની સાથે મન પણ પ્રભુમાં એકરૂપ થઈ જાય એ સાચી સેવા. સેવાના સમયમાં મન પ્રભુથી હટીને લૌકિકમાં જાય, ઠાકોરજીને ક્યારે ના ગમે. આ દૂધનો ઉભરો શું છે? સેવાના સમયમાં પૂર્વમાં કરેલા વિષયોનું સ્મરણ થાય, સમજવાનું કે દૂધ ઉભરાઈ ગયું. આ પ્રભુની લીલાના બે પાત્રો દરરોજ આપણા ઘરમાં આવે છે. એક તો મંથરા અને બીજું પૂતના. પોતાના ખરાબ વિચારો આપણી અંદર આવીને મૂકી જાય, સમજવાનું આ મંત્ર આવી ગઈ. અને મનમાં કોઈક સારો અલૌકિક વિચાર આવ્યો હોય, મનમાં કોઈક સુંદર મનોરથ થયો હોય ને આપણા સારા વિચારને કાઢીને લઈ જાય તો સમજવાનું કે પૂતના આવી ગઈ. પ્રભુની સેવામાં માંડ માંડ મન લાગે અને મોબાઈલ ફોનની ઘંટડી વાગે, સમજવાનું કે પૂતના આવી ગઈ. ઠાકોરજીની સેવામાં માંડ મન લાગ્યું હોય ને ડોરબેલ વાગે, સમજવાનું કે પૂતના આવી ગઈ. આપણું મન પ્રભુમાંથી હટાડે પૂતના. ઠાકોરજીમાંથી છૂટીને ઉભરાતી દૂધની તપેલીમાં મૈયાનું મન ગયું, ઠાકોરજીને ના ગમ્યું. ભગવાનને ક્રોધ આવ્યો અને એક લાકડી લઈ બધા દૂધ દહીંના માટલા ફોડી નાખ્યા. આખું ઘર ભરી દીધું. જ્યાં મૈયા આવ્યા આખું ઘર દૂધ દહીંથી ભરેલું જોયું. ક્રોધ આવ્યો. વારે વારે ગોપીઓ ફરિયાદ કરે પણ મેં સાંભળી નહીં. પણ હવે લાલો બહુ બગડ્યો છે, હવે ઠીક કરવો જ પડશે. એ લાકડી મૈયાએ હાથમાં લીધી
કનૈયાની પાછળ દોડી કનૈયો ભયભીત થઈને દોડવા લાગ્યો. દેવતાઓ પણ વિસ્મિત થયા કે કાળ પણ જેનાથી ભયભીત થઈ જાય એ પ્રભુ આજે મૈયાથી ભયભીત થઈને દોડી રહ્યા છે. પાછળ હાથમાં લાકડી લઈને માં આગળ આગળ કનૈયો. ભગવાન કહે છે, મૈયા, મારી પ્રાપ્તિનું સાધન તો નિસાધન ભાવ છે. તારા હાથમાં જ્યાં સુધી આ સાધન રૂપી લાકડી છે ત્યાં સુધી હું આત્મા આવવાનો નથી. મૈયા થાકી, સાધન રૂપી લાકડી છૂટી, પરસેવે રેપઝેપ થઈ ગઈ. મહાપ્રભુજી કહે છે, મૈયાએ બે અપરાધ કર્યા છે. એક તો પ્રભુને નીચે જમીન પર પધરાવ્યા, બીજો પ્રભુને ભૂખ્યા રાખ્યા, તૃપ્ત રાખીને દોડી. અને પ્રભુની પાછળ મૈયા ભાગી, જે પ્રસ્વેદ થયો એમાં એ દોષોની નિવૃત્તિ થઈ ગઈ. ભગવાન હાથમાં તો આવી ગયા. વિચાર્યું કે દોરડેથી બાંધવું. પાછળના બાંધવાનું એક નેત્રું હતું. મૈયા લઈ પ્રભુને લપેટીને જ્યાં ગાંઠ વાળવા જાય બંધન બે આગળ ટૂંકા પડ્યા. બીજી દોરી જોડી, વળી બાંધવા જાય બે આંગળ ટૂંકી. બે આંગળ શું છે? આપણી અંદર રહેલા રજો ગુણ અને તમો ગુણ, આપણામાં રહેલી અહંતા અને મમતા, એ જ પ્રભુને જીવ સાથે બંધાવા દેતી નથી. એક પછી એક દોરી મૈયા જોડે, બંધન બે આંગળ ટૂંકા પડે તો ગોપીઓ હસવા લાગી. મૈયાનું મોઢું આમ રડવા જેવું થઈ ગયું. જ્યાં મૈયા પૂર્ણ નિસાધન થઈ અને ભગવાન બંધાઈ ગયા છે. એક છેડાથી ભગવાનને બાંધ્યા, બીજો છેડો ત્યાં એક ઉખલ એટલે પેલો ખાણીયો હતો એની સાથે મૈયાએ બાંધ્યો. અંદર ગઈ. ભગવાન પેલા ખાણીયાને ઉખલને ખેંચીને ચાલવા લાગ્યા. નંદ બાવાના આંગણામાં યમલાર્જુન વૃક્ષ હતા. યમલ એટલે બે, અર્જુન એટલે આંજણિયાના છોડ, ઝાડ, આંજણિયાના વૃક્ષ. આ બંને કુબેરના પુત્રો નલ કુબર અને મણિગ્રીવ હતા. નારદજીના શાપને કારણે પ્રભુના આંગણામાં આ આંજણિયાના વૃક્ષ બનીને આવ્યા હતા. ભગવાન તો વચ્ચેથી નીકળી ગયા, પણ પેલો ઉખલ ફસાઈ ગયો. સેજ જોર લગાડ્યું, ચરણ અડાડ્યો, ત્યાં બંને વૃક્ષ મૂળમાંથી ઉખડીને પડ્યા અને એમાંથી નલકુબર ને મણિગ્રીવ પ્રગટ થયા. પ્રભુની સ્તુતિ કરી છે. વાણી ગુણાનુકથને શ્રવણો તથા હસ્તો ચિત્તવસુમન સ્તવપાદયોગા સ્મૃત્યા શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતા દર્શનેસ્તુ ભવતનો દ્રષ્ટિ સતા દર્શનેસ્તુ હે પ્રભુ, અમારી વાણી આપના ગુણો ગાવામાં, અમારા કાન આપના કથા શ્રવણમાં, હાથ સેવા કર્મમાં, મન આપના ચરણોમાં અને અમારું મસ્તક આપને ને આપના નિવાસરૂપ જગતને પ્રણામ કરવામાં અને અમારી દ્રષ્ટિ આપના સ્વરૂપે એવા ભક્તજનોના દર્શન કરવામાં સદાય વ્યાપ્ત રહે. આ પ્રભુની ઉખલ બંધન લીલા છે. ઉત્સિતમ ખલમ, જ્યાં સુધી આપણામાં ખલપણું હોય ત્યાં સુધી પ્રભુને ગમતું નથી. શ્રી મહાપ્રભુજી કહે છે, આજે સમાજમાં પાખંડ બહુ વધી ગયો. પાખંડ પ્રચુરે લોકે, પ્રચુર પ્રમાણમાં પાખંડ વધી ગયો છે, ખલપણું વધી ગયું છે. અને એટલે પ્રભુ આપણાથી આજે દૂર ચાલ્યા ગયા છે. ઠાકોરજીને ક્યારે પણ પાખંડ ના ગમે, દંભ ના ગમે. સહજ પ્રીત ગોપાલ હી ભાવે. પ્રભુને તો સહજ પ્રીતિ ગમે છે. સમાજમાં પાખંડ વધવાનું કારણ શું? આજે આપણને દરેકને એકબીજા પાસે કોઈને કોઈ અપેક્ષાઓ છે.
મારી ઈચ્છાનુસાર સામેવાળાએ મારા સાથે વર્તન કરવું જોઈએ. એટલે જ એકબીજાને રાજી રાખવા માટે દેખાવ અને દંભ દોડ કરીને લોકો એકબીજા સાથે આજે વ્યવહાર અને વર્તન કરતા હોય છે. એટલે સમાજમાં પાખંડનું પ્રમાણ વધ્યું છે. ઠાકોરજી આપણા પર કેટલી કૃપા કરી છે કે અનંત દોષોથી ભરેલો આ જીવ પ્રભુ વિચારે શુદ્ધ થાય, પવિત્ર થાય, મારે લાયક બને, પછી એનો અંગીકાર કરો તો કદાચ હજી હજારો જન્મારા લેવા પડે. આપણે કહીએ છીએ ને, જૈસો હું એસો તિહારો શી વલ્લભ, હું જેવો છું એવો તમારો. અનેક દોષોથી ભરેલા સદોષ શ્રી મહાપ્રભુ જે બ્રહ્મ સંબંધ દ્વારા પ્રભુને સોંપ્યા ને ઠાકોરજી આપણો અંગીકાર કર્યો છે. તો આપણે એકબીજાને જેવા છેવા સહજતાથી કેમ ન સ્વીકારી શકીએ? બધાને જો પ્રેમથી આપણે સ્વીકારીએ તો સમાજમાં દેખાવ, દંભ દોડ બધું ઓછું થઈ જાય. ભગવાનને ખલપણું જરા પણ ગમતું નથી. ત્યાર પછી વત્સાસુરનો વધ કર્યો, બકાસુરનો ઉદ્ધાર કર્યો. બક એ પણ દંભનું પ્રતીક છે. ભગવાને 2 ચાંચ પકડીને ચીરી નાખ્યો છે. ત્યાર પછી 12, 13 અને 14 3 અધ્યાયને શ્રી મહાપ્રભુજી પ્રક્ષિપ્ત માને છે. આપણે જોયું સારસ્વત કલ્પમાં ભગવાનના જે અવતારો થયા એ લીલા ભાગવતમાં છે. શ્રી મહાપ્રભુજી માને છે કે 12, 13 ને 14 અધ્યાયમાં જે લીલા છે એ કલ્પાંતર ભેદ અન્ય કલ્પની લીલા છે. કદાચ પાછળથી જોડાઈ હશે. બહુ સુંદર લીલા છે એનું નિરૂપણ કર્યું. અને જો એનું પ્રમાણ તમે જુઓ, 11મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં કહેવાયું, એવમ વિહારે કૌમારે કૌમારમ જતુર્વ્રજે. ભગવાને રમતા રમતા કુમાર અવસ્થા એટલે 5 વર્ષ પૂરા કર્યા. 15મા અધ્યાયના પહેલા શ્લોકમાં કહેવાયું, તતશ્ચ પૌગંડ વયસ્ત્રિતો વ્રજે. પૌગંડ ભય એટલે 6થા વર્ષમાં ઠાકોરજી પ્રવેશ કરી રહ્યા છે. ધ્યાનથી સાંભળજો. 11મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં કહ્યું કે 5 વર્ષ પૂરા કરી રહ્યા છે, અને 15મા અધ્યાયના પહેલા શ્લોકમાં કહ્યું કે 6થા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. વચ્ચેના 3 અધ્યાય અઘાસુર વધ, વત્સાપરણ લીલા આવે. બ્રહ્માજી વાછરડાને ગોપ બાળકોનું હરણ કરીને લઈ ગયા. 1 વર્ષ સુધી પોતાની પાસે રાખ્યા. 1 વર્ષ બ્રહ્માજી પોતાની પાસે રાખે તો ભગવાન હવે 7 વર્ષના થવા જોઈએ. એના બદલે કે છે ભગવાન 6થા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. એ જ વાતનું આ પ્રમાણ છે કે આ પ્રક્ષિપ્ત અધ્યાય છે, પણ સુંદર લીલાઓ છે. શ્રી મહાપ્રભુજી એનો સૂક્ષ્મ વિસ્તાર કરી રહ્યા છે. અઘાસુર અજગરનું રૂપ લઈને આવ્યો. એના માટે કહેવાયું બકી બકાનું જ. બકી એટલે પૂતના, બક એટલે બકાસુર, આ બંનેનો ભાઈ એટલે અઘાસુર. પૂતના અવિદ્યા છે, બકાસુર દંભ છે. જ્યાં અવિદ્યા અને દંભ હોય ત્યાં જ અઘ એટલે પાપ પ્રગટ થાય. એનું રૂપ બતાવ્યું. અઘાસુર કેવો છે, પાપનો વિસ્તાર કેવો, તો કે એક ઓઠ ધરતી પર ને બીજો ઓઠ આકાશથી અડે. ધરતીથી આકાશ સુધી. જીભ બહુ લાંબી, ન બોલવાનું બોલે ને બોલવાનું ના બોલે. દાઢ મોટી મોટી, પોતાનો સ્વાર્થ સાધવા માટે પોતાના પરિજનોનો પણ ઉપયોગ કરી લે. ભગવાન રમતા હતા, ગુફાની જેમ મોઢું ફાડીને ઉભો રહ્યો. ગોવાળિયાઓ સાથે ભગવાન એની અંદર પ્રવેશ્યા, મોઢું બંધ કરી લીધું, બધાના શ્વાસ રૂંધાવા લાગ્યા. ત્યારે ગરિમા શક્તિથી ભગવાન પોતાના સ્વરૂપનો વિસ્તાર કરી એનું બ્રહ્મરંધ્ર ફાડીને બધાને બહાર કાઢ્યા, અને અઘાસુરના તેજને ભગવાને પોતાનામાં સમાવી લીધું, એનો ઉદ્ધાર કર્યો. આ લીલા સાંભળી પરીક્ષિતને સંદેહ થયો કે આવા પાપીઓને ભગવાન મોક્ષ કેમ આપતા હશે?
જો આવા બધા પાપીઓનો ભગવાન ઉદ્ધાર કરતા રહેશે તો સમાજમાં પાપ કરતા કોઈને ભય નહીં લાગે. અને તો દંડ દેવો જોઈએ. ભગવાન એના તેજને પોતાનામાં વિલીન કરી લીધું. ત્યારે સુખદેવજી કહે છે, જો પરીક્ષિત, જીવનની અંતિમ ક્ષણોમાં પ્રભુનું નામ પણ યદિ કોઈના મુખમાં આવી જાય ને તો પણ એ જીવનો ઉદ્ધાર થઈ જાય, તો જેના મુખમાં સ્વયં ભગવાન પોતે પધાર્યા હોય એ જીવનો ઉદ્ધાર કેમ ના થાય?